નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના સમાસાવલી રોડ પર હરિઓમ કાઠિયાવાડી હોટલમાં ગંદકીનું સામ્રાજ્ય, આરોગ્ય વિભાગે હોટેલ સીલ કરી। મકરપુરામાં વડોદરા મહાનગરપાલિકાનું દબાણ હટાવો ઝુંબેશ, લારીઓ અને સામાન જપ્ત કરાયો। વડોદરાના દશામાના વિસર્જન પૂર્વે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે તૈયારીઓનું નિરીક્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના સમાસાવલી રોડ પર હરિઓમ કાઠિયાવાડી હોટલમાં ગંદકીનું સામ્રાજ્ય, આરોગ્ય વિભાગે હોટલ સીલ કરી। તપાસ દરમિયાન હોટલમાં અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં ભોજન બનાવાતું હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય ટીમની તપાસમાં ફ્રીજ તેમજ કાચા માલના સ્ટોરેજ એરિયામાં ભારોભાર ગંદકી છવાયેલી જોવા મળી હતી। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ગંભીર ચેડા ધ્યાને આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી હોટલ બંધ કરાવી દેવામાં આવી છે। અધિકારીઓએ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સંપૂર્ણ સ્વચ્છતા નહીં થાય ત્યાં સુધી હોટલ બંધ રહેશે। આ સાથે જ હોટલ સંચાલન સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ये क्लीनिंग लिक्विड है ना। રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વડોદરા શહેરના 4 ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉત્તર ઝોનમાં આજે રોજ અમે સમાસાવલી રોડ પર આવેલ હરિઓમ દાલબાટી તેમજ હરિઓમ કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। મકરપુરામાં વડોદરા મહાનગરપાલિકાનું દબાણ હટાવો ઝુંબેશ, લારીઓ અને સામાન જપ્ત કરાયો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ અડચણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે મકરપુરા વિસ્તારમાં ટીમ ત્રાટકી હતી। દબાણ શાખાની ટીમે અહીંથી મોટી સંખ્યામાં લારીઓ, ટેબલ અને ખુરશીઓ સહિતનો દબાણરૂપ સામાન હટાવીને જપ્ત કર્યો હતો। જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની આ કામગીરી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। દબાણ શાખાની ટીમ રવાના થતાં જો બીજા જ દિવસે આ વિસ્તારોમાં પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે। ઘણીવાર તો ટીમ પહોંચે તે પહેલા જ દબાણકર્તાઓ સાવચેત થઈ જાય છે અને બાદમાં ફરીથી રસ્તા રોકી લે છે, જેથી કાયમી ઉકેલ અંગે સવાલો ઉઠી રહ્યા છે। વડોદરાના દશામાના વિસર્જન પૂર્વે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે તૈયારીઓનું નિરીક્ષણ।
વડોદરા શહેરમાં આગામી દશામા વિસર્જન પર્વને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્તો માટે કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ગુરુવાર સ્થિત દશામા તળાવ ખાતે વોર્ડ નંબર 11ના ચારેય કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓએ સાથે મળીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વિસર્જન અર્થે આવતા ભક્તોને કોઈ હાલાકી ન પડે તે હેતુથી ટ્રાફિક નિકાસ સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નિરીક્ષણ બાદ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ આયોજન અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ભક્તો શ્રદ્ધાપૂર્વક અને સરળતાથી વિસર્જન કરી શકે તે માટે તંત્ર સજ્જ છે. ને પેલી બે બાઇટ ઉતાર તો પેલો સમાચાર પતી જાય. એક ક્યાં મૂકવાનું? હા તો એ બાજુ કરશે ને, એક આ બાજુ રહેશે આવવાનો એકાદ ત્યાં જે બિલકુલ વોર્ડ નંબર 11માં જે દશામાતા તળાવ કહેવામાં આવે છે અને આપ સૌ જાણીએ છીએ પ્રમાણે આવતીકાલે દશામાતાનું એમની મૂર્તિનું વિસર્જન જે કરવાનું છે અને આગામી દિવસોમાં પણ ગણેશ ઉત્સવ જે કરવામાં આવે છે મોટા પાયે વડોદરામાં, એનું પણ વિસર્જન આ જ તળાવમાં થવાનું છે. તો આ વિસ્તારમાં આવતા અમારા સાથી કોર્પોરેટર સાથે અમે અહીંયા અધિકારીઓ સાથે વિઝિટ કરી કે શું શું આમાં સુવિધા આપણે આપી શકીએ છીએ. આમ તો દર વર્ષે તંત્ર દ્વારા દરેક સુવિધા તૈયારી કરવામાં આવે છે. તરાપા છે, ક્રેન છે, એટલે જે તે લાઇટિંગની વ્યવસ્થા છે. એટલે એમાં જે કંઈ કદાચ નાનું મોટી ચૂક રહી જતી હોય અને ધ્યાને આવે તેની વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે વિઝિટ કરવા માટે ચારે કાઉન્સિલરશ્રીઓ હાજર રહ્યા હતા. બીજી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે જે રીતના વિસર્જન માટે જે ભક્તો આવશે એની માટે? ભક્તો માટે બીજી વ્યવસ્થામાં ટેન્ટ બાંધેલો છે કે જેથી કરીને કદાચ તડકો કે નાનો વરસાદ આવે તો ટેન્ટમાં પણ આપણે મૂર્તિ સાથે ત્યાં લોકો ત્યાં રહી શકે. અને સાથે સાથે ક્રેનની વ્યવસ્થા છે અને સાથે તરાપા જે વ્યવસ્થિત કરવામાં આવે છે વ્યવસ્થિત ઉતારવા માટે થઈને મૂર્તિને કંઈ એમની લાગણી ના દુભાય એનું વ્યવસ્થિત ધ્યાન રાખવા માટે તરાપાથી માંડીને એમની ટીમ સમગ્ર અહીં હાજર રહેશે. મોટી માત્રામાં ભક્તો આવશે એની માટે ટ્રાફિક વ્યવસ્થાનો કઈ રીતના બિલકુલ પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલી છે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી પણ અહીંયા મૂકવામાં આવેલી છે અને સફાઈ કર્મીઓ પણ અહીંયા હાજર જ રહેવાના છે. એટલે કદાચ નાની મોટી કંઈ અવ્યવસ્થા જેવું લાગે ને તરત જ એને સુધારો કરવા માટેનો પ્રયત્ન રહેશે. વડોદરામાં અખાદ્ય ખોરાક સામે તંત્ર લાલઘૂમ, સેમ્પલિંગ વધારીને 500 કરાશે. અન્ય શહેરોમાં કલુષિત ખોરાકના કિસ્સા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફટી અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે યોજાયેલી આરોગ્ય વિભાગની બેઠકમાં શહેરના ફૂડ સેમ્પલિંગની સંખ્યા 80-85થી વધારીને 300થી 500 સુધી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. તમામ ઝોન અને વોર્ડમાં હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સના કિચનની સ્વચ્છતા, તેલ અને સામગ્રીની ગુણવત્તા તેમજ લાયસન્સની કડક ચકાસણી કરાશે. કામગીરીનો ડેલી રિપોર્ટ ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂ કરવાનો રહેશે. વધુમાં સેમ્પલના પરિણામો ઝડપથી મેળવવા માટે લેબોરેટરીઓ સાથે વાતચીત કરી ફાસ્ટ ટ્રેક ટેસ્ટિંગ પ્રક્રિયા અમલી બનાવાશે. કિચનમાં કોક્રોચ અને કદાચ કોઈ ફૂડની અંદર પણ આવા સંજોગો ના બનવું જોઈએ. બેઝિકલી હેલ્થ આપણે એક સિરિયસ ઇસ્યુ છે. સેકન્ડ, અત્યારે પોસ્ટ મોન્સૂન રોગચાળા બેઝિકલી આજના આ મીટિંગ બોલાવવાનું કારણ આપ લોકોને ખબર હશે કદાચ બે બીજા સિટીઝમાં પણ બે ઇશ્યુઝ સામે આવે છે. સિટીનું નામ નથી. એવરી ફૂડ ઇન્સ્પેક્ટર શુડ ટેક 15 to 20 samples every day. At least you should cover 10 restaurants in a single day. 10 means, in a week, it's about 70. Fast actions, they want to do. The Germany can tell food samples over area, so restaurants no, Nari Galana no, hotels no, careful area. Samples, taking a number of sample size per no. અત્યારે એવરેજ કેટલા સેમ્પલ્સ ઓફ એરિયા છે? જે સિટીના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ફૂડ ઇન્સ્પેક્ટર્સ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મિટિંગ અત્યારે ટૂંકા સમય પહેલાં કરવામાં આવ્યું છે. જે રીતનું બીજા કોઈ જગ્યામાંથી અનબનાવની મેસેજીસ આવતા અને ગંભીરતાથી લઈને વડોદરા શહેરમાં આવા કોઈ ઘટના ના બનવું જોઈએ એના માટે તકેદારીની ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે. સૌથી પહેલાં ફૂડ ઇન્સ્પેક્ટર્સનું કામગીરીને પણ અમે રિવ્યૂ કરવામાં આવ્યું અને કેટલા સેમ્પલ્સ લઈ રહ્યા છે, કેટલા લીગલ સેમ્પલ્સ અને કેટલા સર્વેલન્સ સેમ્પલ્સ લઈ રહ્યા છે એના ઉપર પણ અમે માહિતી મેળવી અને આવનારા દિવસોમાં મેક્સિમમ સેમ્પલ્સ આપણે લેવા માટે દરેક ઝોનમાંથી, વોર્ડમાંથી લેવા માટે મેં સૂચના આપી છે.
રેસ્ટોરન્ટ્સની અંદર અને હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ ફૂડ સેફ્ટી પ્રિકોશન્સ લેવાનું છે, લાઇસન્સીસ જે લેવાનું છે બધાને ચેક કરવાનું પણ કીધું છે. સાથે સાથ કિચન્સની અંદર જે ક્લીનલીનેસ, કિચનની સેફ્ટી કેવું છે, ક્લીનલીનેસ કેવું છે, લોકો ગ્લવ પહેરીને કામ કરે છે કે કેમ, ક્વોલિટી ઓફ ફૂડ મટીરિયલ્સ જે વાપરે છે, કલર મટીરિયલ્સ છે, ઓઇલનું ક્વોલિટી, લારી ગલ્લાની અંદર પણ કેવી રીતે કામગીરી કરે છે, રેસ્ટોરન્ટ્સમાં કેવી રીતે કામ કરે છે, કેન્ટીન્સમાં પણ કેમ ચાલે છે, બધાનું ફૂડ સેમ્પલ્સ વધારે લેવા માટે અને ઓવરઓલ સર્વેલન્સને એક્ટિવેટ કરવા માટે પણ કીધું છે. અત્યાર સુધી અપ્રોક્સિમેટલી 80 to 85 સેમ્પલ્સ લેતા હતા, હવે એકદમ વધારીને 500 સેમ્પલ્સ સુધી લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ પ્રેક્ટિકલી વાત કરતા 300 to 400 સેમ્પલ સુધી લેવાની એ લોકોએ પણ સંમતિ આપી છે. એમાં બે પ્રકારનો હોય છે, એક સર્વેલન્સ તરીકે પણ કરતા હોય છે અને ડિટેલ ડેટા અપલોડ કરતા લીગલ સેમ્પલ્સ પણ હોય છે. પણ હવેથી તકેદારીના ભાગરૂપમાં વડોદરા શહેરમાં ફૂડ ઉપર થોડું વધારના ગંભીરતાથી કામગીરી કરવા માટે એમને તમામને અમે સૂચના આપી છે અને ડેલી એની રિપોર્ટિંગ અને કોઝ ઓફ એક્શન અને વોટ ઇઝ એક્શન ટેકન રિપોર્ટ ડેલી સબમિટ કરવા માટે ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ અમે સૂચના આપી છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ રોજના રોજ એને રિવ્યૂ કરીને સારું કામગીરી કરવા માટે એમને તાકીદ આપી છે. સર, ખાસ કરીને અત્યારે તહેવારની સિઝન ચાલે છે, મીઠાઈને એના માટે કેવી રીતે હવે તકેદારી? ફૂડ ઇન્સ્પેક્ટર્સને સૂચના આપી છે. ફૂડ ઇન્સ્પેક્ટર્સ એમના રીતે જે જગ્યામાંથી સેમ્પલ્સ લેવાનું રહેશે એ લોકો વિસ્તારમાં શું બની રહ્યા છે, કયા વિસ્તારમાં શું ચાલી રહ્યા છે, એ લોકો જાતે જ નક્કી કરીને કરવાનું એને ફ્રીડમ આપી છે. તકેદારીના ભાગરૂપમાં એ લોકો વધારે પણ સેમ્પલ્સ લેશે અને કુકિંગ ક્વોલિટી એના ઉપર પણ જાગૃતતાથી જ કામગીરી કરવા માટે એની સૂચના આપી છે. સર, સેમ્પલ તો લે છે પણ જે ટેસ્ટનો જે રિપોર્ટ આવવાનો હોય છે એ બહુ મોડા આવતો હોય છે. નોર્મલી હું એમને પૂછ્યું હતું, નોર્મલી 3 થી 4 દિવસ રિપોર્ટ આવવામાં વાર લાગે છે એવું કહે છે. પણ આને પણ થોડું ફાસ્ટ ટ્રેક કરવા માટે અમે લેબોરેટરીઝમાં પણ વાત કરવા માટે ડેપ્યુટી કમિશનરને કીધું છે. આશા રાખીએ કે આ પ્રક્રિયાથી થોડું સ્પીડ ઓફ રિઝલ્ટ પણ ફાસ્ટ આવે એવા પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે વી વિલ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ઇટ ડેફિનેટલી. થેન્ક યુ. વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી, પુષ્પાંજલિ સાથે છોડ વિતરણ. વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશને આધુનિક ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે આગળ ધપાવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જતનનો સંદેશ આપતા કોંગ્રેસ કાર્યાલયની બહાર નાગરિકોને છોડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પછી આપણે નીચે છોડ વિતરણ માટે બધા ઉભા રહીશું. હા, બધા નીચે જાગૃતિબેન સાહેબ, જાગૃતિબેન. चांद रहेगा, राजीव तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, राजीव तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, राजीव तेरा नाम रहेगा. આપણે થોડા राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर रहो, राजीव गांधी अमर रहो. રાજીવજીની જન્મજયંતિ છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં દર વર્ષેની જેમ એમની જન્મજયંતિની ફુલહાર ચડાવીએ છીએ. રાજીવ ગાંધી 40 વર્ષની અંદર યંગ યુવાન નેતા તરીકે પ્રધાનમંત્રી બન્યા. એવા સમયે બનેલા જ્યારે એમની માતાના દેહાંત થઈ ગયેલું ગોળીબારીને, અને તેવા સમયે દેશમાં કોમી અમરો ફાટી નીકળ્યો. એવા સમયે દેશની એકતા અને અખંડતા બની રહે એટલે કર્ફ્યુ લગાડી, જે લોકો ગુના કરેલા એમને અંદર કર્યા અને દેશને શાંતિ પાડી. એમને જીવનના એમના જે નિર્ણયો છે, જેમ કે એમના નિર્ણયની અંદર સૌથી પહેલાં એકતા અને અખંડતાની દૂર હોય. એમને બે વખત એક વખત શ્રીલંકાની અંદર એમના પર આક્રમણ થયું અને એક વખત તો એમને બહુ ચૂડાઈ દીધું. પણ નિર્ભરતાથી જીપ લઈને પોતે નીકળતા લોકોની વચ્ચે જઈને પૂછતા હતા કે એ ગાર્ડન કેમ બને છે, 4 દિન પહેલે. એટલે ભ્રષ્ટાચાર કઈ છુપાયેલું છે એ વાત સવાલ એમને લોકોએ બહુ બદનામ કર્યા, પણ કોઈ દિવસ કર્યા નહીં. અટલ બિહારી વાજપેયીને બી જો દવાખાનામાં મોકલીને એમને સારા કરતા હોય તો વિરોધ પક્ષ જેવું કંઈ નથી એમના મનમાં. એમના મનમાં બધા ભેગા મળી આ દેશની પ્રગતિ તરફ જાય છે. એટલા જ માટે એમને 33% મહિલાને સીટો આપી, જેથી જે જમાનામાં સીટ આપી જેનો દેશ તે જમાનાની અંદર ભોગવવાની પ્રથા, મહિલાઓની કોઈ વેદના સાંભળતું નથી. એટલે પંચાયતી રાજ અને કોર્પોરેશનની અંદર એ લોકોએ 33% મહિલાઓને સીટ આપી.
અને એના લીધે નુકસાન થયું. ઘણા રાજ્યો પંચાયતી રાજ્યોને મજબૂત કરવું, તમામ અનેક કામો આઈટી, ટીવી, મીડિયા જે જોઈ રહ્યા છે રાજીવની લીધે ભલે કોઈ આજે શેર લે પણ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અન્યાય જ્યાં પણ થાય, ભ્રષ્ટાચાર જ્યાં બી થાય ત્યાં લડવાની હિંમત રાખે. જેમ એમની સામે હતી કોઈ સારા ગભરાયા. આ રીતે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે આજે છે કે નહીં, એમનો ધ્યેય હતો પાર્ટી રહે કે નહીં રહે, પાર્ટી છે કે નહીં એવું નહીં. વિરોધ પક્ષ સાથે છે અને સત્તાધારી બી પક્ષ છે, પણ બધા ભેગા મળીને દેશને મજબૂત કરવું એ એમની વિચારધારા છે. અને એ વિચારધારાથી આજે દેશ જો મજબૂત દેખાય છે એ એમની દેશ છે. અને એટલા જ માટે એમના બનાવેલા રસ્તા ઉપર આપણે ચાલીએ અને દેશને વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં તમામ 5 આરોપીઓ દોષિત જાહેર, ફાંસીની સજાની માંગ. વડોદરાના બહુચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 4 ઓગસ્ટ 2024ના રોજ નવરાત્રીના બીજા જ દિવસે 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે ગઈ હતી. ત્યારે અવાવરૂ જગ્યાએ 5 નરાધમોએ મિત્રની નજર સામે જ તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 26 સ્થળોના સીસીટીવી ફૂટેજ અને 6000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની મજબૂત પેરવી માટે અનિલ દેસાઈ, શૈલેષ પટેલ અને નયન સુખરવાલાની સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ હતી. સરકારી પક્ષે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. સજાના પ્રમાણ અંગે આગામી સુનાવણી 25 ઓગસ્ટે હાથ ધરાશે. All 5 were convicted for gang rape. सर मिलते नैन पर बोल रहा हूँ. हाँ नहीं पर I thought seriously. ચાલો ચાલો આવી જા ભાઈ, આવી જા, આવી જા, કરી જા, કરી જા. ચુકાદો વડોદરા શહેરમાં 4 ઓક્ટોબર 2024ની રાત્રે ખરેખર એક શરમજનક બનાવ બનેલો, જેમાં 16 વર્ષની યુવતી પોતાના મિત્ર સાથે બેઠેલી હતી. ત્યારે મધરાતે તેની સાથે દુષ્કર્મનું કૃત્ય કરવામાં આવેલ. દુષ્કર્મનું કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો હતા અને પોલીસ પાસે પણ એને લગતા કોઈ ખાસ માહિતી અને પુરાવા ન હતા. તેમ છતાંય વડોદરા શહેર ડીસીબી પોલીસ અને વડોદરા તાલુકા પોલીસે ખૂબ જ મહેનત કરી અને દુષ્કર્મ કરનાર 5 વ્યક્તિઓને ધરપકડ કરી અને તેમની સામે ચાર્જશીટ કરેલું. પોલીસે આ કામે ઘણા બધા પુરાવા મૂકેલા હતા અને કેસની ઇન્સાફી કાર્યવાહી કોર્ટ સમક્ષ શરૂ થતાં સરકારશ્રી દ્વારા આ કેસની ઇન્સાફી કાર્યવાહી માટે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા, વડોદરાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલભાઈ દેસાઈ અને મારી ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરેલી. આ કેસની શરૂઆત થતાં અમે આ કેસ સાબિત કરવા કુલ 45 સાક્ષીઓને તપાસેલા, જેમાં ભોગ બનનાર, એની માતા, એનો મિત્ર, એનો ભાઈ, ડૉક્ટર્સ, ફોરેન્સિક સાયન્સ અને અન્ય પુરાવા સાથે કુલ 315 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા. આજરોજ નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલ તમામ પુરાવા માન્ય રાખી અને 5 આરોપીઓને સામૂહિક બળાત્કાર અને અન્ય ગુના માટે તકસીરવાન ઠરાવેલા છે. 5 આરોપીઓને આજે નામદાર કોર્ટે ગુનેગાર ઠરાવતા
તેમને કેટલી સજા કરવી તે અંગેની સુનાવણી 25 તારીખે આગળ મોકલાર કરવામાં આવેલી છે. આ કેસના મહત્વના સંજોગો શ્રી નયનભાઈના મુખે સાંભળીએ. કેસના મહત્વના સંજોગોમાં આરોપીઓ અજાણ્યા હતા અને એ અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા વડોદરા પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવ્યું, કોલ ડિટેલની સર્વેલન્સ કરવામાં આવી, આરોપીઓના સ્કેચ તૈયાર કરાવવામાં આવ્યા અને એમની સર્વેલન્સની મદદથી વડોદરા પોલીસ આરોપીઓ સુધી પહોંચી. એ સાથે ગુનાના સ્થળેથી મળેલા મહત્વના પુરાવા કે આરોપીના ચશ્મા હતા, ત્યાંથી આરોપીઓના બીજા મેડિકલ ચિહ્નો મળી આવેલા, ભોગ બનનારના શરીર અને કપડા ઉપરથી જે મેડિકલ ચિહ્નો મળી આવેલા હતા, સીસીટીવી ફૂટેજના ચિહ્નો હતા, આરોપીઓના મેડિકલ સેમ્પલ હતા. તે તમામ મહત્વના વૈજ્ઞાનિક સામયિક સીસીટીવી ફૂટેજ અને ત્યાર પછી પોલીસ દ્વારા તુરત જ આરોપીઓની ગુનામાં સંડોવણી સ્પષ્ટ કરવા ઓળખ પરેડ કરવામાં આવેલી અને ઓળખ પરેડ દરમિયાન પણ ભોગ બનનારે તમામ આરોપીઓને ઓળખી બતાવેલા હતા. આ કામે લગભગ 26 જેટલા સ્થળના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા, જેમાં આરોપીઓ વિવિધ સ્થળે જતા જોવા મળેલા અને નામદાર કોર્ટે આ બધા સંજોગો ફોરેન્સિક સાયન્સ એવિડન્સ, DNA એવિડન્સ માની અને ફરિયાદ પક્ષે આરોપીઓ વિરુદ્ધનો કેસ સાબિત કર્યો છે એમ આજે માનેલું છે. વડોદરામાં 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં એક્સપેરિમેન્ટ સ્કૂલના ઉવેશ સૈયદે કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યો. વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓથોરિટીના દિનેશ કદમની આગેવાની હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં કરાટે, ખોખો અને કબડ્ડી જેવી રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં MS યુનિવર્સિટી સંચાલિત એક્સપેરિમેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા ઉવેશ સૈયદે કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ઉવેશની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા છે. મારું નામ દિનેશ કદમ છે. હું જિલ્લા રમતગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું. આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત SGFIની કરાટેની સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનો માટે આ સ્પર્ધાનું આયોજન છે. જે શાળામાં ભણતા હોય એ ખેલાડીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેન્ટરમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓમાં 200થી વધારે કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો છે અને બહેનોમાં 150થી અંદાજિત 150 જેટલા બહેનોએ ભાગ લીધો છે. બહુ સરસ રીતે ચાલી રહી છે આ સ્પર્ધા. આનાથી જે વિજેતા થશે એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે, જે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરશે અને એમાં એક પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી પણ જીતીને એ રાષ્ટ્ર કક્ષાની કે નેશનલ લેવલની SGFIની ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે. આજે વડોદરા શહેરની કબડ્ડીની પણ SGFIની સ્પર્ધાનું આયોજન અહીંયા મેટ ઉપર કરવામાં આવ્યું છે, તેમજ ખોખોની પણ ભાઈઓની સ્પર્ધા આજે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી. ખૂબ જ મોટા પ્રમાણમાં વડોદરાના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. જંબુસરમાં ગુમ BHMS ડોક્ટર યુવતી કેસમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટનો ખેલ, પોલીસ તપાસ તેજ. જંબુસરમાંથી ગુમ થયેલી BHMS ડોક્ટર યુવતીના કેસમાં એક નવો મોડ આવ્યો છે. પોલીસ તપાસને ભટકાવવાના ઈરાદેથી યુવતીના નામે બનાવટી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. લગ્ન નોંધણી અધિકારી કચેરી દ્વારા આ સર્ટિફિકેટ સરકારી સિક્કા અને સહી તમામ બોગસ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મામલે યુવતીના મામા વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે, જ્યારે કથિત પતિનું નામ સામેલ કરાયું નથી. યુવતીના પરિવારે પોલીસ સમક્ષ તાત્કાલિક શોધખોળ હાથ ધરી તેને સુરક્ષિત પરત લાવવાની માંગ
માંગ કરી છે. પોલીસે બનાવટી દસ્તાવેજો અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારી દીકરી 7/5/2026 રોજ વડોદરા હોસ્પિટલમાંથી સર્જન દિવાલ કરીને છોકરો લઈ ગયો છે. એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં. અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. અને મારી છોકરી આજે 6 મહિનો થઈ ગયા છે, તો હજુ કોઈ દિવસ મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી. હા, ફિરોજ દિવાન કરીને એનો મામો અને ફેજલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ બનાવેલું છે. હવે હું કંઈ બોલી શકું તેમ નથી. મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે. મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ બસ. હું હવે મારી તબિયત અત્યારે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ હું મારો દીકરો અને મારો હસબન્ડ જાણીએ છીએ. અમારા ઘરની પરિસ્થિતિ હવે નાજુક થઈ ગયેલી છે અને મારી તબિયત તો હું દવા પર રોજની 10 ગોળીઓ ખાઈને જીવું છું. મારી ચલાતું નથી કે નથી બોલી શકાતું નથી. હું દવાના આધારે જીવન જીવી રહી છું. મારા ઘરમાં બહુ આર્થિક માનસિક પરિસ્થિતિ અમે બેઠી રહ્યા છીએ. દીકરીને કોઈ સંદેશ આપવા માંગશો? દીકરી જ્યાં હોય તે એને ગમે તે હિસાબે અમને મળાવો, અમે એમની સાથે વાત કરવા દો, પછી આગળ જે થશે અમે આગળ કાર્યવાહી કરીશું. મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરેલી હતી કે કંઈક ખોટું થયેલું છે. પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે. 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે. જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી. મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિન ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે એ સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજનું નોંધણી થઈ જ નથી. આ કઈ તારીખની ઘટના છે? 30/6ની. આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે ફરિયાદ નોંધાઈ છે. આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે. જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી. 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે. પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે. એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ જે મામાએ વોટ્સઅપ કર્યું એ મામાનું પણ હજી આરોપી તરીકે નથી બનાવ્યા. જે લોકોએ સાક્ષી તરીકે નામ લખાવ્યા એ કોઈને પણ આરોપી તરીકે. જેથી અમારી એક જ પરિવાર વતી માંગ છે કે જેટલા પણ લોકો આ ચેનલની અંદર વોટ્સઅપ કરનારથી લઈને ખોટું કરનાર દરેક વ્યક્તિને તાત્કાલિક આરોપી તરીકે જોડવામાં આવે. 3 મહિના પહેલા એવું કહેતા હતા કે કશું ખોટું નથી, દીકરી પોતાની મરજીથી ગઈ. તો દીકરી પોતાની મરજીથી ગઈ હોય તો ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ક્યાં જરૂર પડી? અને ટૂંકમાં કહું તો મા બાપને એટલું છે કે મરજીથી ગઈ છે તો મરજીથી જાણવા માટે દીકરીનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે અને દીકરી 5 થી 7 દિવસ છોકરા સાથે મા બાપની સાથે રહે તો મા બાપને ખબર પડે કે દીકરી ગઈ એ પહેલાં એની સાથે કંઈ ખોટું નથી થયું અને ત્યાં ગયા પછી પણ એને કોઈ ખોટા પ્રેશરમાં નથી રાખી. મા બાપ એક જ વસ્તુ કહે છે કે કાયદાની સાથે માનવતા પણ છે. એટલે અમારી એ જ વિનંતી છે એમના પરિવાર તરફે કે કાયદાની દ્રષ્ટિએ જે પણ કાયદાની કલમ, આજે અમે એક નવી અરજી આપી છે, SP સાહેબને આપી છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી છે કે કોને આરોપી તરીકે ઉમેરાયા નથી ને કઈ કલમનો ઉમેરો નથી થયો, એટલે પ્રોપર રીતે તપાસ થાય એના માટેની આગળની કાર્યવાહી હમણાં કરી રહ્યા છે. ચેતન દેસાઈ, એડવોકેટ. વડોદરા ડભોઈ રોડ પર કેલનપુર પાસે અકસ્માત, ઇકો ગાડીની ટક્કરે 15 વર્ષીય અનાથ કિશોર ગંભીર રીતે ઘાયલ.
વડોદરા ડભોઈ માર્ગ પર કેલેનપુર નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જમવાનું લેવા નીકળેલા 15 થી 16 વર્ષીય અરકાન નામના કિશોરને પાછળથી પૂર ઝડપે આવેલી ઇકો ગાડીના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશોરને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા ઇકો ચાલકને સ્થાનિકોએ 2 થી 3 કિલોમીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યો હતો. માતા પિતા વિહોણા અનાથ અરકાનની સંભાળ તેના સંબંધીઓ રાખે છે. સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલ ખાતેથી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માત તો કિસાનનગર કેલનપુર પાસે સર્જાયું છે ને એને ગંભીર રીતે પગમાં ઈજા આવી છે. એ જ કહેવા માંગુ છું કે એને તાત્કાલિકમાં જે બી સારવાર થાય એને સારી રીતે સારવાર થઈ જાય. એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા છે 108 ની અંદર. ભાગી ગયેલો 2-3 કિલોમીટર રનિંગ કરીને એને અમે પકડ્યું છે. ત્યાર છતાં બી એને અમારા પર ક્રોસ ફરિયાદ કરી છે. કશું જ નથી, લાયસન્સ કશું નથી સાહેબ. અરકાન નામ છે એનું. એની ઉંમર 13-14 વર્ષ છે. એ બાળક કહેવાય છે, કોઈ માણસ નહીં કહેવાતો, બાળક છે. એને પાલવા વાળા કોઈ નથી. એને જે પાલી રહ્યા છે એ જ બહુ મોટી વસ્તુ છે કે એને જીવનદાન મળી રહ્યું છે. માનવતાનું ધ્યાન કરી રહ્યા છે. હા, સાચી વાત છે. માંગતી એ જ છે કે એને કડીથી કડી સજા મળે અને આ બાળકની ટ્રીટમેન્ટ સારી થઈ જાય, એની સારવાર કરાવે. જો પોલીસ ફરિયાદ અમે કરી છે, હોસ્પિટલમાં કરી છે ને પોલીસ ચોકીમાં બી ફરિયાદ કરેલી છે અમે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.